આજના વિડીયોની અંદર તમને મિત્રો હેપી બર્થડેનું એક જોરદાર પોસ્ટર બનાવતા શીખવાડીશ કંઈક આવું. તો તમારે આવું પોસ્ટર બનાવતા શીખવું હોય બર્થડેનું તો મિત્રો વિડીયો સ્કીપ કરે પૂરું જોજો. અને હા, ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, હવે તમને પોસ્ટર એડિટિંગ કરતાં શીખવાડું. તો મિત્રો, આ પ્રકારનું પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને આ રીતના કંઈક ઓપન કરી દેવાની છે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારી પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો પોસ્ટર પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, પ્રોજેક્ટ એડ કરતાં ના આવડતું હોય તો પ્રોજેક્ટને કઈ રીતના એડ કરવાનું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતાં શીખી શકો છો. બરાબર, તો જઈને જોઈ લેજો અને પછી તમારે પ્રોજેક્ટ એડ કરી દેવાનો છે અને પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, આ રીતના તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળશે. તો સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે તમારા પીએનજીસ. બરાબર, તમારું પીએનજી એડ કરી લેવાનું છે. આ રીતે તમારા ફોટાનું પીએનજી બનાવેલું હોય એ પીએનજી તમારે એડ કરી લેવાનું છે અને પીએનજીને પછી આ રીતના મૂકી દેવાનું છે. અને તમે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવતા શીખવું હોય પીએનજી આ રીતના ક્લીન કરતાં, તો ઓલરેડી મેં એના પર વિડીયો બનાવેલો છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમને બેકગ્રાઉન્ડ હટાવતા આવડી જશે. તમે ગૂગલ ઉપર જઈને બીજી રેમોમાં જઈને પણ તમારું ફોટાનું એચડી ક્વોલિટીની અંદર બેકગ્રાઉન્ડ હટાવી શકો છો. અને એમાં તમને કંઈ ખબર ના પડતી હોય અને ફ્રેશ નવું વિડીયો જોઈતું હોય તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો, તો નવા વિડીયોમાં તમને એકદમ એચડી ક્વોલિટીની અંદર પીએનજી બનાવતા શીખવાડી દઈશ. બરાબર, તો આ રીતના પીએનજીને લઈને પછી પીએનજીને ખેંચીને નીચે તમારે આ રીતના લાવી દેવાનું છે. અહીંયા વ્હાઇટ શેડો તમને દેખાશે, એની નીચે લાવીને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મૂકી દીધું. પછી તમારે શું કરવાનું છે, આમાં તમારે ફોટા એડ કરવાના છે. એના માટે તમે જોઈ શકો છો તમને અહીંયા 3 ગ્રુપ જોવા મળતા હશે. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, પછી એડિટ ગ્રુપમાં જવાનું છે. એમાં તમને આ રીતના લેયર જોવા મળશે. તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ અહીંયાથી તમારે ફોટા એડ કરવાના રહેશે. બરાબર, તો આપણે ફોટા લઈ લેવાના છે. તમારે તમારા ફોટા મૂકવાના હોય તો તમારા ફોટા તમારે અહીંયા એડ કરવાના રહેશે. જેમ કે અહીંયા હું બીજા કોઈ બી ફોટા યુઝ કરું છું, જેમ કે આ ફોટો લઈ લઉં છું. બરાબર, ફોટાને લેયરની નીચે લાવી દેવાનું છે. ફોટો આ રીતના કટ થઈ જશે. શું કરવાનું છે, ફોટાની સાઇઝ તમારે આ રીતના નાની કરી દેવાની છે. બરાબર, અને ફોટાને તમારે અહીંયાથી વચ્ચેથી આ રીતના અડધો દેખાય, બરાબર, એ રીતના તમારે સેટ કરીને મૂકી દેવાની. સાઇઝ તમારે થોડીક મોટી કરીને આ રીતના અડધો એ સેન્ટરમાં સેટ થાય એ રીતના તમારે મૂકી દેવાનું છે. બરાબર, પછી બીજો ફોટો તમારે એડ કરવાનો છે. બીજા ફોટાને પણ તમારે આ રીતના લઈ જવાનું છે. બરાબર, નીચે લાવીને મૂકી દેવાનું છે. આ રીતની સાઇઝ તમારે અહીંયાથી નાની કરી દેવાની છે. બરાબર, અહીંયા સાઇઝ નાની કર્યા બાદ તમારે અહીંયાથી આ રીતે મૂકી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો અને આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે. આ રીતના સેટ થઈ ગયો પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો ઉપર તમારો ફોટો અહીંયા આ રીતે સેટ થઈ જશે. એ જ રીતના પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીજા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજા ફોટા તમારે આ રીતના લઈને એક એક કરીને ફોટા તમારે અહીંયા આ રીતના સેટ કરવાના રહેશે. બરાબર, તમે જોઈ શકો છો સાઇઝમાં જઈને સાઇઝ તમારે આ રીતના નાની કરી દેવાની છે. ફોટાને પછી આ રીતના અડધા અંદર અહીંયા સેટ થાય એ રીતના તમારે મૂકવાના રહેશે. બરાબર, પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે બીજો કોઈ બી ફોટો તમારે જેમ મૂકવો હોય એ લઈ લેવાનો છે. આ રીતે બરાબર, ફોટાને નીચે લાવી તમારે અહીંયાથી સાઇઝ આ રીતે નાની કરી દેવાની છે અને બીજી બાજુ આ રીતે ઉપર અહીંયા સેટ થાય એ રીતના તમારે મૂકી દેવાનું છે. બરાબર, અને પછી તમારે બેક આવી જવાનું છે એટલે બીજા ફોટો આ રીતના સેટ થઈ જશે. એ જ રીતના પછી તમારે ત્રીજા ગ્રુપની અંદર પણ તમારે એ રીતના ફોટા અહીંયા મૂકવાના છે એડિટ ગ્રુપમાં જઈને, અને એ રીતના એડિટ ગ્રુપમાં જઈને તમને એ સેટ કરીને બતાવી દો. બરાબર, ફોટો તમે તમારા ફોટા આ રીતના વ્યવસ્થિત રીતે તમારે સેટ કરવાના રહેશે એટલે તમારું પોસ્ટર અહીંયા બની જશે. આ રીતના તમે જોઈ શકો છો. આ રીતના તમારો ફોટો અહીંયા ઉપર આ રીતના સેટ થઈ જાય, દેખાઈ જાય એ રીતના તમારે મૂકી દેવાનો છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી બીજો ફોટો આ રીતના લઈ લેવાનો છે. બરાબર, બીજા ફોટાને પણ આ રીતના સાઇઝ તમારે નાની કરી દેવાની છે. બીજા ફોટાને પછી તમારે આ રીતના ઉપરની સાઈડ મૂકી લેયરની નીચે લઈ જવાનું છે એટલે આ રીતના સેટ થઈ જશે. બરાબર, પછી બેક આવી જવાનું છે એટલે આ રીતના તમારું પોસ્ટર બનીને રેડી થઈ જશે. બરાબર, આમાં તમારે જોઈ શકો છો તમારે અહીંયા નામ ચેન્જ કરવું તમે કરી શકો છો. ઉપર તમારી ડેટ ચેન્જ કરી હોય તો બી તમે કરી શકો છો. બરાબર, ટેક્સ તમને અહીંયા ઉપર આપેલા છે. બરાબર, ટેક્સમાં જઈને તમે નામ અહીંયાથી ચેન્જ કરી શકો છો. બરાબર, તો આ રીતના તમે ચેન્જ કરી દેવાનું છે અને તમે આ રીતના પછી ફોટો તમારો બની જાય. પછી ફોટાને સેવ કરવા માટે અહીંયાથી ઉપર તમે જોઈ શકો છો બેક આવી શેરવાળા ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમે અહીંયાથી કરંટ એઝ અ ફ્રેમ પીએનસી ઉપર ક્લિક કરશો એટલે પછી તમારું અહીંયા તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો છે મિત્રો એ તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે. એ તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, તો આ રીતના તમે પોસ્ટર બનાવી શકો છો. બરાબર, તો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયો એડિટિંગની અંદર. ત્યાં સુધી જય માતાજી.